82 અને 83 માં કુરુક્ષેત્રના રાજાઓને યદુઓને કૃષ્ણની વાર્તાઓ કરી છે. વસુદેવ યજ્ઞ કર્યો અને માતાને મરી ગયેલા પુત્રોને લાવી આપ્યા. ફરી પાછા જે પુત્રો કંસે મારી નાખ્યા હતા એને ફરી પાછા ભગવાન પોતે લઈ આવ્યા. અર્જુનાને સુભદ્રા હરણ કર્યું. વેદ સ્તુતિ કરી છે. વિષ્ણુ ભક્ત મોક્ષ પામે છે. 3 દેવમાં મોટા વિષ્ણુ છે. આવી અનેક કથાઓ સુખદેવજી મહારાજ રાજાને સંક્ષેપમાં કહે છે. સંક્ષેપમાં શ્રી કૃષ્ણ લીલાની કથા કહી છે. હે રાજન, લક્ષ્મીપતિ ભગવાન હાથીઓ અને સોનાના રથોથી ભરપૂર છે. માર્ગો વાળીને સમૃદ્ધિ ભરેલી દ્વારકામાં 16,000 પત્નીઓના ઘરોમાં 16,000 રૂપે રહેતા હતા. તે સ્ત્રીઓની સાથે વિહાર કરતા હતા. એવા શ્રી કૃષ્ણના હાસ્ય ભાષણાદિકથી સ્ત્રીઓ ઉન્મત્ત જીવિત થઈને બોલતી. સ્ત્રીઓ જગતગુરુ શ્રી કૃષ્ણને પતિ બુદ્ધિથી ચરણ દબાવવા વગેરે સેવા કરતી હતી. આવી રીતે ભગવાનનું સાર્પ્યુત પામ્યા હતા. આવા દયાળુ ઉદાર એવા શ્રી કૃષ્ણ પરમાત્માના ચરિત્રો જે પુરુષો સાંભળે તે વૈકુંઠ ધામને પામશે. સુખદેવજી મહારાજ 10મા સ્કંદના ઉત્તરાર્ધનો આ 90મો અધ્યાય સંપૂર્ણ કર્યો. 10મો સ્કંદ અહીં સમાપ્ત થયો. ઉત્તરાર્ધ હવે આવે છે એકાદશ સ્કંદ આરંભ, જેમાં મૂળસળના નિમિત્તે યદુના વંશનો વિનાશ થયો છે. 2 મિનિટ હરિનામ સંકીર્તન. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ યદુવંશનો નાશ છે એવી કથા છે. એકાદશ સ્કંદના આરંભમાં પ્રથમ શ્રી કૃષ્ણ દૈત્યનો વધ કરી પરસ્પર કલેશ ઉત્પન્ન કરવાની પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો. છતાં પૃથ્વીના ભારરૂપ યાદવો જીવે છે ત્યાં સુધી મેં પૃથ્વીનો ભાર ઉતાર્યો જ નથી. યદુકુળમાં પરસ્પર કલેશ કરવાની પછી હું મારા ધામમાં જાઉં આવો નિશ્ચય કરી વિપ્રના શાપ નિમિત્તે યાદવનો સંહાર કરાવ્યો. પછી વૈકુંઠમાં ગયા છે. રાજા કહે કે હે મામુને, યાદવનો ક્ષેત્રમાં ગયા હતા. વિશ્વામિત્રજી, અસિત, કણવ્ય, દુર્વાસા અને ભૃગુ આદિ મુનિઓ પાસે સાબબન સ્ત્રીનો વેશ ધારી લઈને આવ્યા હતા. ભગવાન કૃષ્ણના બાળકો ઉદરે એક સુંદર મજાનું તાસલું બાંધ્યું અને સ્ત્રીનો વેશ ધારણ કરી અને જ્યાં મુનિઓ તપ કરતા હતા, ધ્યાન ભજન કરતા હતા, ત્યાં આવીને કીધું છોકરાને છોકરી બનાવે, સ્ત્રી બનાવે, ઉદરે તાસળું ઓલું કરાવે. અને ઋષિની પાસે આવીને કીધું કે આમાં શું જન્મશે. ઋષિઓએ બિચારે ધ્યાનમાં જોઈને જોયું કે આ તો ભગવાન કૃષ્ણના પુત્ર છે. કૃષ્ણ ભગવાનનું લોહી આ લોકોના રગોમાં નસોમાં વહે છે અને આ આવું કાર્ય કરે છે, કાંઈ બોલવું નથી. 2-4 વાર પરાણે પૂછવામાં આવ્યો. છેલ્લે ઋષિઓએ કીધું જાઓ, એમાં જે જન્મશે એ આખા યદુકુળનો વિનાશ થશે. આ વાત અક્રૂરજીને કહેવામાં આવી, અક્રૂર કાકાને. અને એ જ વખતે અક્રૂર કાકાએ એમ કીધું કે એને જાઓ દૂર સમુદ્રમાં જઈ એને ઘસી નાખો. છેલ્લે કટકો બચ્યો, એ કટકો દૂર ફેંકી દીધો. એક માછલો ગળી ગયો. કોઈ માછીમારના હાથમાં એ માછલો આવ્યો, ચીરો એમાંથી કટકો નીકળ્યો, એને પારધીને વેશો, જરા પારધીને, અને એને બાણને એક ફણા બનાવી. સુખદેવજી મહારાજ વર્ણન કરે આવી રીતે યદુકુળનો વિનાશ થયો. અને જે ઘસ્યું હતું એને જે એનો રસ બધો હતો, જે ભૂકો હતો, એમાંથી બધા ઝાડવાઓ નીકળ્યા. અને એ બધા ઝાડવાઓને કાપી કાપી બધા અંદરો અંદર દારૂ ને આ બધું માંસ મદિરા કરી અંદરો અંદર બધા પ્રભાત ક્ષેત્રમાં આ યુદ્ધ થયું. આખો યદુકુળનો વિનાશ થયો. ભગવાન શ્રી કૃષ્ણ એક પીપળાની નીચે બેઠા છે. પારધીને એમ થયું કોઈ હરણ હશે, કોઈ એવું હશે, પ્રાણી લાગે છે એમ માની જરા પારધીએ પોતાના બાણમાંથી, પોતાના ધનુષ્યમાંથી બાણને ફેંક્યું છે.
ભગવાનના પગને વિંધતા સાથે સાથ આ રીતે ભગવાનનું પણ આ જ રીતે સ્વધામ પધાર્યા છે. માયાને તરવાનો ઉપાય વગેરે પ્રશ્નો ભગવાને આ બધા કર્યા છે. એકાદશ સ્કંદમાં ભગવાનના અવતારોની લીલા તથા પૂજનની વિધિ બતાવી છે. સ્વધામ જવાની તૈયારી કરતા ઉદ્ધવે પ્રાર્થના કરી છે. હેરાત પછી બ્રહ્માદિક દેવોએ દ્વારકામાં ભગવાનની પાસે જઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે નાથ, તમે માયા વડે આ જગતની ઉત્પત્તિ સ્થિતિને સહાર કરો છો, છતાં તમે બંધાતા નથી. 16,000 પત્નીઓ પણ કામ બાણે કરીને તમારા મનને આકર્ષિત કરી શકે છે. સુખદેવજી મહારાજ કહે, દત્તાત્રેય 24 ગુરુઓને એને કર્યા તેનું વર્ણનની કથા આવે છે એકાદશ સ્કંદની અંદર. બધાયમાં એની ગુરુની ભાવના થઈ. કૂતરાને પણ ગુરુ માન્યો, વેશ્યને પણ ગુરુ માન્યા. એવા 24 ગુરુ એને માન્યા છે. દેહના સંબંધથી આત્માને સંસ્કૃતિ અને ભક્તિના લક્ષણોની કથા કહી. સત્સંગનું મહત્વ અને ભક્તિનું મહાત્મ્ય તથા જ્ઞાન યોગની કથા કહી. ત્યાર પછી યોગીઓને સિદ્ધિઓને વિઘ્ન કરે છે વિભૂતિની વર્ણન કર્યો છે. બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મોની કથા કહી છે. ઉદ્ધવજીના બધું જ જ્ઞાન ભગવાન કૃષ્ણ પ્રભુએ સ્વધામ જતા પહેલા એ બધું આપ્યું છે. જ્ઞાનાદિકનો ત્યાગ કરવાની રીત અને જ્ઞાનાદિકનું વર્ણનની કથા કહી છે. જન્મ મરણનો પ્રકાર, તિરસ્કાર સહન કરવાનો ઉપાય બતાવ્યો છે. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ તથા ગુણોનું વિવેચન કર્યું છે. પૂર્વની વાત તથા કર્મયોગની વર્ણનની વાત કરી છે. હે રાજન, આવી રીતે જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું વિવેચન કર્યું છે. શ્રી કૃષ્ણ સ્વધામ જવા માટે યદુકુળ સંહાર કર્યો છે. દારૂક સારથી દેખે તે મૃત ઘોડા ને ભગવાનના આયુધ્ય હતા તે સર્વે આકાશમાં ઉડી ગયા. એ જોઈને વિસ્મય પામેલા ચોધારા અસુર રડી રહેલા દારૂકને ભગવાને કહ્યું, તું દ્વારકામાં જઈને યાદવનો નાશ થયો તે અને મારી જે દશા થાય તે બધું બંધુઓને કહેજે. દ્વારકાને સમુદ્ર ડૂબાડી દેશે, માટે તમે સર્વે ઇન્દ્રપ્રસ્થમાં જજો. આ પ્રમાણે કહે છે. આ સાંભળીને ઉદાસ થઈને દારૂક દ્વારકામાં આવ્યો. ભગવાન સ્વધામ પધાર્યા છે. હે પરીક્ષિત, નટ જેમ રમત કરે તેમ ભગવાનનો જન્મવાની અને મરવાની રમત કરી હતી. શ્રી કૃષ્ણ જગતને સર્જીને તેમાં અંતર્યામીપણે પ્રવેશ કરી અને વિહાર કરીને પછી તેનો સહાર કરી પોતાના મહિમા વડે કરીને ઉપરામ પામે છે. જે સવારમાં ઉઠીને આ ભગવાનના સ્વધામ ગમનની વાતો કરશે તે ઉત્તમ ગતિને પામશે. પછી દારૂક સારથી દ્વારકામાં જઈ વસુદેવ અને ઉગ્રેસનના પગમાં પડીને રડવા લાગ્યો. રડતા રડતા દારૂકે યાદવનો નાશ થયો તે વાત કરી તે સાંભળીને દ્વારકાના જનો શોક કરતા કરતા ત્યાં ગયા. ત્યાં તો યાદવના સબો પડેલા દેખી દેવકી, રોહિણી, વસુદેવ, બળરામ કૃષ્ણને ન જોયા, તેથી તેમણે દેહનો ત્યાગ કર્યો. ભગવાનની પત્નીઓએ અને બીજી સ્ત્રીઓએ પણ પોતાના પતિને આલિંગન કરી ચિતામાં પ્રવેશ કર્યો. પછી અર્જુનને સર્વનો અદ્વૈવિક કર્મ કર્યું. તે જ સમય ભગવાનના મંદિર સિવાય દ્વારકાને સમુદ્રે ડૂબાડી દીધી. તે મંદિરની વિશે ભગવાન નિરંતર રહે છે. પછી જે બાળકો અને વૃદ્ધો મરતા બાકી રહ્યા હતા તે લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થમાં ગયા અને ત્યાં શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાભનો રાજાભિષેક થયો. તમારા દાદા પાંડવો પણ તમને રાજ્ય સોંપી હિમાલયમાં જઈ સ્વર્ગમાં ગયા. જે પુરુષ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ કર્માદિક સાંભળશે તે પાપથી મુક્ત થશે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે રાજન, એકાદશ સ્કંદની સમાપ્તિ થઈ. હવે આવ્યો છે દ્વાદશ સ્કંદની સમાપ્તિ. અંતનો દ્વાદશ સ્કંદ બહુ રૂડો છે, જેમાં પરીક્ષિત મહારાજની અંતિમ કથાઓ છે અને દિવ્ય કથા છે. એમાં એકાદશ સ્કંદ તે મુક્તિ લીલા છે, દ્વાદશ સ્કંદ તે આશ્રય લીલા છે. મુક્તિ જીવો પરમાત્માના ચરણમાં રહે છે. કળિયુગનું ઘણું ભવિષ્ય વર્ણન કર્યું. કળિયુગના આરંભમાં બૃહદ્ર રાજાના વંશનો પુરુંજય નામનો રાજા ભારતમાં રાજ્ય કરશે. તેનો મંત્રી સુનક કપટ કરીને રાજાનો મારશે. પોતપોતાના પુત્ર એ પ્રદ્યુતને ગાદીને બેસાડશે. પ્રદ્યુતના વંશમાં કેટલાક રાજાઓ રાજ્ય કરશે. પછી કળિયુગમાં ચંદ્રગુપ્ત રાજાનું સામ્રાજ્ય થશે. અશોક નામનો રાજા આવશે. પછી
સંગત નામનો રાજા આવશે. સંગત રાજાથી બૌદ્ધ ધર્મનો પ્રચાર શરૂ થશે. પછી આભીર જાતિના 7 રાજાઓ ભારતમાં રાજ્ય કરશે. 8મો વયનો રાજ્ય કરશે. 14 ગોરાઓ કળિયુગમાં રાજ્ય કરશે. જેમ જેમ કળિયુગ વધશે તેમ તેમ વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા છિન્ન ભિન્ન થતી જશે. કળિયુગના વિલાસી લોકો કુલ ગોત્ર જાતિનો વિચાર કર્યા વિના સ્નેહ લગ્ન કરશે. કળિયુગમાં વર્ણ સંકર જાતિ સંકર બહુ થશે. કળિયુગના બ્રાહ્મણો વેદાધ્યન કરશે નહીં, તપસ્યાથી હીન એવા બ્રાહ્મણો થશે. કળિયુગના સાધુ અને સંન્યાસીઓ પૈસાઓ ભેગા કરશે. મોટા બંગલાઓ બાંધશે, ગ્રહસ્થના જેવું જીવન ગાળશે. બ્રહ્મચારી વિલાસી થશે. કળિયુગના રાજાઓ પ્રજાને સૂચીને કર લેશે. પ્રજાનું રક્ષણ કરશે નહીં, ભક્ષણ કરશે. કળિયુગના રાજાઓ ગાયોને બહુ ત્રાસ આપશે, ગાયોનો સંહાર કરશે. કળિયુગની સ્ત્રીઓ અતિ કામીને કપટ કરવામાં બહુ હોશિયાર અને જૂઠું બોલનારી થશે. આવી રીતે કળિયુગનું વર્ણન કર્યું. સુખદેવજી મહારાજ વર્ણન કરે. સમાપ્તિમાં 4 પ્રકારના પ્રલયની કથા સંભળાવી. નિત્ય પ્રલય, નૈમિત પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલયની કથા કહી. સુખદેવજી રાજાને સાવધાન કરે. રાજાના આજનો છેલ્લો દિવસ છે. તક્ષક નાગ આવવાની હવે તૈયારી છે. તક્ષક શરીરને કરશે, આત્માને કરડવાનો નથી. પરમાત્માનો અંશ તું પ્રભુના ચરણે જવાનો છે. તું તેજોમય નારાયણનું ધ્યાન કર. સમય થયો પણ હું બેઠો છું. ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં, અને કદાચ આવે અને મારી નજર પડશે તો એનું ઝેર અમૃત બનાવીશ. મેં બ્રહ્મ દ્રષ્ટિ સિદ્ધ કરી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે. સુખદેવજીના ચરણમાં વારંવાર વંદન કરીને કહે, ગુરુદેવ આપે બહુ કૃપા કરી. મારા મનમાં હવે કોઈ શંકા રહી નથી. મારે કંઈ પૂછવું નથી. મને તક્ષક નાગની જરાય પણ બીક લાગતી નથી. મારી અંદર ચૈતન્ય સ્વરૂપે જે નારાયણ છે એ જ નાગમાં પણ છે. આપે મને કથા સંભળાવી નથી. આપે મને પરમાત્માના દર્શનની આંખ આપી છે. આપે મને કૃતાર્થ કર્યો છે. જેની દ્રષ્ટિ દિવ્ય એની સૃષ્ટિ પણ દિવ્ય થઈ જાય બને છે. ચારે બાજુ નારાયણના દર્શન કરું છું. જમણી બાજુમાં નારાયણ, બહાર નારાયણ. આપે પ્રથમ સ્કંદની કથા કરી અને પ્રભુના દક્ષિણ ચરણના મને દર્શન થયા. આપે દ્વિતીય સ્કંદની કથા કરી ત્યારે ડાબા ચરણના મને દર્શન થયા. દ્વિતીય ચતુર્થ સ્કંદની કથા સંભળાવી અને ભગવાનના 2 હાથના મને દર્શન થયા. પંચમ અને અષ્ટમ સ્કંદની કથામાં 2 સાથળના દર્શન થયા. સપ્તમ સ્કંદની કથા સંભળાવી ત્યારે કટી ભાગમાં મને દર્શન થયા. અષ્ટમ અને નવમ સ્કંદની કથા સંભળાવી ત્યારે પરમાત્માના 2 સ્તનના મને દર્શન થયા. આપે પ્રેમ રસ મને પીવડાવ્યો છે. આપે મને પવિત્ર કર્યો. આપે 10મ સ્કંદની કથા કરી ત્યારે પ્રભુના વિશાળ વક્ષસ્થળની મને સુંદર મજાના દર્શન ઝાંખી કરાવી. એકાદશ સ્કંદની કથા સંભળાવી ત્યારે પરમાત્માના અનન્ય મુખારવિંદના મને દર્શન થયા. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમથી મને જોવે, ગાલમાં ધીરે ધીરે હસે છે, બહુ પ્રસન્ન દેખાય છે. દ્વાદશ સ્કંદની કથા સંભળાવી ત્યારે મને લાગે છે ભગવાન હવે મને બોલાવે છે, તું અહીંયા આવ, તું અહીંયા આવ. આવું ભગવાન મને બોલાવે છે એવું મને લાગે છે. આવું મને હવે નિર્ભય બનાવ્યો છે, નિસંદેહ બનાવ્યો. હું ભગવાનના ચરણે જવાનો છું. સુખદેવજીને આનંદ થયો. રાજન તું જે બોલે છે એવું જ બને દેખાય છે. કૃતાર્થ થયો. પરીક્ષિત રાજાએ સમાપ્તિમાં મારા સદગુરુદેવની પૂજા કરો. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજની પૂજા કરી. સુખદેવજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કર્યો અને કહ્યું હું શરણે આવ્યો છું. ગુરુદેવ એકવાર કૃપા દ્રષ્ટિથી મને નિહાળો. હવે હું પ્રભુના ધામમાં જાઉં છું. સુખદેવજી રાજાના માથે હાથ ફેરવ્યો. જીવનું કલ્યાણ થાય. સુખદેવજીનો વરદ હાથ જ્યાં માથે આવ્યો તે જ ક્ષણે શ્રી દ્વારકાધીશ કી શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ દ્વારકાધીશના એમને દર્શન થયા. પરીક્ષિત મહારાજને રાજાને કૃતાર્થ કર્યો. પછી સુખદેવજી મહારાજ ઉભા થયા. મોટા મોટા ઋષિઓ એમની કથા શ્રવણ કરવા માટે બેઠા હતા. સુખદેવજીના પૂજ્ય પિતા વ્યાસ નારાયણ પણ કથામાં બેઠા. વ્યાસ નારાયણ સુખદેવજીની કથા સાંભળીને બહુ રાજી થયા. મારો દીકરો છે પણ મને એવું લાગે છે કે મારા કરતા પણ શ્રેષ્ઠ છે. અતિ સુંદર કથા કરી. એના જ્ઞાન, વૈરાગ્ય,
એની પ્રેમ લક્ષણા ભક્તિ અલૌકિક છે. વ્યાસ નારાયણજી, નારદજી જેવા મહાન પુરુષો ઉઠીને ઉભા થયા. શ્રી સુખદેવજી મહારાજ કી સુખદેવજીનો જય જયકાર કર્યો છે. નૈમિક સારણીમાં સુતજી, સોનકજી આદિ ઋષિઓએ કથા સંભાળે છે. મારા સદગુરુ સુખદેવજી મહારાજને કોણ માન આપે, કોણ વંદન કરે? એ તરફ મહારાજનું ધ્યાન નથી. સુખદેવજીની બ્રહ્માકાર વૃત્તિ સ્થિર થયેલી. પછી તો સુખદેવજી મહારાજ ક્યાં ગયા, કેવી રીતે ગયા તે કોઈએ જોયું નહીં. સુખદેવજી અદ્રશ્ય થયા. સમાપ્તિમાં પરીક્ષિત મહારાજે ગંગા માના દર્શન કરી ગંગા